હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ। આપણે જે શ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે, એમના જીવનમાં અનેક પરિવર્તન આવ્યા, અનેક પડકારો આવ્યા। એક સામાન્ય વ્યક્તિનું જીવન જીવીને તેઓ મહાન બન્યા છે। અનેક દુઃખ અને સંકટ થી વ્યથિત થઈને તેઓએ પોતાનું જીવન નર્મદા માતાને અર્પણ કરવા માટે નક્કી કર્યું હતું, પણ નર્મદા માતાએ એમને એક મોટા મોજા થકી એ ટેકડીમાં પાછા ફેંક્યા છે અને પછી તેઓ પોતાને મુકામે પાછા આવ્યા છે। તો નામસ્મરણ તે જ શ્રેષ્ઠ દવા। નર્મદા તીર ઉપર પૂજ્ય શ્રી મોટાને પોતાના આશ્રમમાં લઈ જઈને તેમની જે સેવા કરનારા સાધુ મહારાજ હતા, તો તેમનું સ્થાન સોપાન નો જે ધોધ છે તેની નજીક આવેલું આશ્રમ છે। એકદમ શાંત વિસ્તાર અને મોખડી ઘાટ નજીક રણછોડજીનું જે મંદિર છે ત્યાં જ એ મહાત્માનો નિવાસ હતો, જે મહાત્માએ પૂજ્ય શ્રી મોટાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા હતા। તે જ દિવસે અને તે જ સમયે તે ખડક પાસે પેલા સાધુ આવ્યા, અથવા તેઓ કદાચ પૂર્વ સંકેત પણ થયો હોય અને નર્મદાથી ફેંકાયેલા, ફંગોળાયેલા અથવા એના સ્પર્શથી પવિત્ર થયેલા પૂજ્ય શ્રી મોટા એ સાધુની નજીક એમનું શરીર પડ્યું હતું। સાધુએ પૂજ્ય શ્રી મોટાને પોતાના આશ્રમમાં તેઓ લઈ આવ્યા। ભાનમાં આવ્યા પછી સાધુ મહારાજે પૂજ્ય શ્રી મોટાને પૂછ્યું કે હે યુવાન, તું શા માટે જીવનનો અંત આવવા માટે રાહ જોઈ રહ્યો છે? તને શાનું દુઃખ છે તે તું મને સવિસ્તર કહે, કે જેના થકી તું ભય પામીને તું આવું અવિવેકી કૃત્ય કરવા માટે તૈયાર થયો છે। પૂજ્ય શ્રી મોટાએ પોતાની સવિસ્તર કહાણી એ સાધુ મહારાજને કહી છે અને વધુમાં કહ્યું કે આજે વાઈનો રોગ છે, જે હિસ્ટેરિકલ ફિટ્સ એમને આવે છે અને તે કોઈ પણ દવાથી મટ્યો નથી। આથી તેઓ નાસીપાસ થઈને પોતાના જીવનનો અંત આણવા માટે તૈયાર થયા હતા। સાધુ મહારાજે પૂજ્ય શ્રી મોટાને આશ્રમમાં 3 દિવસ સુધી રોકી રાખ્યા છે અને તેમણે બારીકાઈથી પૂજ્ય શ્રી મોટાના દરેક કાર્ય અને વિચાર ઉપર ધ્યાન આપ્યું છે। તે 3 દિવસ દરમિયાન પૂજ્ય શ્રી મોટાએ પણ એ આશ્રમની સાફ સફાઈ અને સાધુ મહારાજની મનપૂર્વક સેવા કરી છે। આ 3 દિવસ દરમિયાન 4-5 વખત પૂજ્ય શ્રી મોટાને એ વાઈનો ઉથલો એટલે કે ફિટ્સ એ આવ્યો છે। સાધુ મહારાજે તેમની શુશ્રૂષા પણ કરી છે। તો 3 દિવસ પછી પાછા જતા પૂર્વે સાધુ મહારાજના દર્શન કરવા માટે પૂજ્ય શ્રી મોટા આવ્યા છે। ત્યારે સાધુ મહારાજે પૂજ્ય શ્રી મોટાને પૂછ્યું, બેટા, હું તને જે સજેશન આપીશ તો તેને તું સ્વીકારીશ, અને તેમ જો તું કરીશ તો તારું આ વાઈનું દર્દ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, તું પૂર્ણ સ્વસ્થ થઈ જઈશ। પૂજ્ય શ્રી મોટા બોલ્યા કે બાપજી, હું ચોક્કસપણે તમે જે કહેશો તેને અનુસરીશ। સાધુ મહારાજે કહ્યું, તારા રોગ મુક્તિ માટે તારે દવા દારૂની બિલકુલ જરૂર નથી। તું ફક્ત હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ આનો જ તારે જપ કરવાનો છે। ભાવપૂર્વક અને પ્રેમપૂર્વક તું આ રીતનું નામસ્મરણ કર અને તેના થકી જ તારો રોગ નાબૂદ થઈ જશે। 1 વર્ષ પછી તને તારા સદગુરુનું દર્શન થશે। તારા જીવનમાં પરિવર્તન સહિત તે સદગુરુ તારો પૂર્ણતઃ વિકાસ કરશે।
પૂજ્ય શ્રી મોટાની નિરપેક્ષ સેવાથી સંતુષ્ટ થયેલા તે સાધુ મહારાજે પૂજ્ય શ્રી મોટાના મસ્તક ઉપર હાથ મૂકીને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા છે અને સાધુ મહારાજને પ્રણામ કરીને પૂજ્ય શ્રી મોટા પોતાના ઘર તરફ પાછા વળ્યા છે. પૂજ્ય શ્રી મોટાનું મન વિચાર ચંડોળે ચડ્યું છે. તેમને એમ લાગ્યું કે આ સાધુ મહારાજે જો એકાદ જડીબુટ્ટી આપી હોત તો કદાચિત મારો વિશ્વાસ બેસત કે તેના થકી મારો રોગ દૂર થાત, પણ કેવળ નામસ્મરણ કરવાથી આ રોગ જશે, આવું જે તેમણે કહ્યું તો તેના ઉપર મને વિશ્વાસ બેસતો નથી. અને આ રીતથી પૂજ્ય શ્રી મોટાના મનમાં આ શંકાનું ભૂત એ તોફાન કરવા લાગ્યું છે. તે સમયે પૂજ્ય શ્રી મોટાના બે શ્રદ્ધાસ્થાનો હતા. એક શ્રદ્ધાસ્થાન હતું પૂજ્ય ગાંધીજી અને બીજું શ્રદ્ધાસ્થાન હતું પ્રભાબા. આથી તેમને થયું કે આ વિશે આ બંનેને આપણે પૂછીને ખાતરી કરી લેવી જોઈએ અને પછી જ તેનો પ્રારંભ કરવો જોઈએ. પૂજ્ય ગાંધીજીને તેમણે પત્ર લખીને પૂછ્યું કે બાપુજી, મને હિસ્ટેરિકલ ફિટ્સનો ત્રાસ થાય છે અને નર્મદા કિનારે એક સાધુએ મને નામસ્મરણ કરવાથી આ રોગ સાજો થઈ જશે એમ મને કહ્યું છે. શું આ સત્ય છે? તો જવાબમાં પૂજ્ય ગાંધીજીએ તેમને લખી જણાવ્યું કે ઈશ્વરના નામમાં પ્રચંડ શક્તિ રહેલી છે અને ઈશ્વર માટે અશક્ય એવી કોઈ પણ વસ્તુ નથી. તું શ્રદ્ધાથી નામસ્મરણ કરતો રહે અને તારો રોગ નિશ્ચિતપણે સાજો થઈ જશે. તે પછી પૂજ્ય શ્રી મોટા વડોદરા આવ્યા છે અને વડોદરામાં પ્રભાબા રહેતા હતા. તો તેમને પ્રભાબાને પણ નામ જપ વિશે પૂછપરછ કરી છે કે સાધુ મહારાજે મને જે કહ્યું કે નામસ્મરણ કરવાથી મારો રોગ દૂર થશે. પ્રભાબાએ પણ ગાંધીજીના જવાબને અનુમોદન આપ્યું છે. અને વડોદરામાં પૂજ્ય શ્રી મોટા હતા ત્યારે તેમને ફરી હિસ્ટેરિકલ ફિટ્સનો એટેક આવ્યો છે અને તેઓ દાદરા પરથી નીચે પડી ગયા છે અને શરીર આખું એમનું છોલાઈ ગયું અને થોડું ઘણું લોહી પણ નીકળ્યું છે. તો દાદરા પરથી પડી ગયા પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને નર્મદા તીર ઉપર આશ્રમમાં જે સાધુ મહારાજ હતા એ સાધુ મહારાજના દર્શન થયા છે. અને તે સાધુ મહારાજે પૂજ્ય શ્રી મોટાને કહ્યું કે અરે, ઈશ્વરનું નામસ્મરણ તો તું કરી જો, પ્રયોગ કરીને પછી તેનાથી ફાયદો થાય છે કે નહીં તે તું જાતે ખાતરી કરી લે. તો આ દર્શન વિશે જ્યારે પૂજ્ય શ્રી મોટાએ પ્રભાબાને જણાવ્યું તો પ્રભાબાને પણ ખૂબ જ આનંદ થયો અને તેમણે કહ્યું કે ચુનિયા, તું મોટો ભાગ્યશાળી છે. તું અત્યારથી જ નામસ્મરણ શરૂ કર અને તારો રોગ ચોક્કસપણે મટી જશે એમ મારું મન મને કહી રહ્યું છે. હવે તો આપણે નામસ્મરણ શરૂ કરવું જ જોઈએ એમ પૂજ્ય શ્રી મોટાએ નક્કી કર્યું છે. સતત તેઓ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ એના સ્મરણમાં તેઓ ડૂબી રહેવા લાગ્યા છે અને તેઓ તેના માટે પ્રયત્નશીલ પણ રહ્યા છે. તો શરૂમાં જ્યારે ઈશ્વરના નામનું આપણે સ્મરણ કરીએ તો એના પ્રત્યે આપણને અનુરાગ જાગતો નથી, કારણ કે કેટલાય જન્મોના સંસ્કાર આપણા ઉપર હોય છે. પણ પ્રયાસ કરીએ તો ધીમે ધીમે એનામાં ઈશ્વરના નામમાં અને એના સ્મરણમાં આપણને અનુરાગ એટલે કે પ્રેમ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે એ પ્રેમ જે રીતથી વધતો જાય છે તે રીતથી નવી શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. નવો ઉત્સાહ પણ આપણા શરીરની અંદર અને બહાર આપણે એને સમજી શકીએ છીએ. નામસ્મરણ જ્યારે ઘનીભૂત થાય છે તો ધીમે ધીમે એ રોગે પણ પલાયન કરવાની શરૂઆત કરી છે. ઈશ્વરના નામમાં
કેટલી બધી શક્તિ છે તે આ રીતથી સિદ્ધ થયું છે. સિદ્ધાંત ખાતર તો કેટલાક લોકો એમ કહે છે કે ઈશ્વર કરતા પણ ઈશ્વરના નામમાં વધારે શક્તિ છે. ઉદાહરણ આપતા ઘણા કથાકારો પણ કહે છે કે જ્યારે સમુદ્ર ઉપર પુલ બાંધવાનો હતો ત્યારે જે સેવા કરવા માટે વાનર સેના હતી તો તેઓ રામ નામ પથ્થર ઉપર લખીને એ સમુદ્રમાં મૂકતા ગયા. તેમ તેમ એ સમુદ્ર ઉપર તરતા જ રહ્યા અને એ રીતથી પુલ બની ગયો. જ્યારે પ્રભુ રામચંદ્રજીએ આ વાત જાણી ને થયું કે મારા નામમાં આટલી શક્તિ છે એ તો હું પણ નથી જાણતો, તો જો ખરેખર મારા નામમાં શક્તિ હોય તો મારામાં તો એના કરતા પણ વધારે હોવી જોઈએ, તો આપણે પ્રયત્ન કરી જોવામાં શું વાંધો છે. પ્રભુ રામચંદ્રજી સમુદ્ર પાસે ગયા અને એક પથ્થર એમણે ઉંચક્યો છે અને એમણે સમુદ્રમાં મૂક્યો. એમને એમ કે વાનરો મૂકે છે એ પથ્થર તરતો જ રહેશે, તો મેં મૂક્યો તો એ પણ તરતો રહેશે. પણ એ પથ્થર તરત ડૂબી ગયો અને ડૂબી ગયો એટલે પ્રભુ રામચંદ્રજી વિચાર કરતા થઈ ગયા. એટલામાં એમની પાછળ હનુમાનજી હાજર હતા અને એમણે તો તાળી જોશથી વગાડી છે. રામચંદ્રજીએ પાછળ જોયું ત્યારે આપણે એમનો સેવક હંમેશા એમની સાથે જ હોય, એટલે રામચંદ્રજીએ હનુમાનને પૂછ્યું કે ત્યાં કંઈક જોયું? એટલે પ્રભુને હનુમાનજી કહે છે કે પ્રભુ આપે જે પથ્થર આજે સમુદ્રમાં મૂક્યો એને મેં જોયો અને એને ડૂબતા પણ મેં જોયો. પ્રભુ રામચંદ્રજી વિચાર કરતા થઈ ગયા કે વાનરોએ મૂકેલો પથ્થર એ તરે છે, જ્યારે મેં મૂકેલો પથ્થર એ ત્યાં ડૂબી જાય છે. તેઓ હનુમાનજીને જ એ સવાલ કરે છે કે આ બંનેમાં ફરક શું છે? વાનરો મારું નામ લખીને પથ્થર મૂકે તો એ પથ્થર સમુદ્રમાં તરે છે અને મેં મૂકેલો પથ્થર ડૂબી જાય છે, એનું કારણ શું? એટલે બુદ્ધિમતામ વરિષ્ઠમ મનોજોમ મૃતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. તો હનુમાનજી બુદ્ધિશાળી પણ હતા, દાસ્ય ભક્તિના પ્રતિકરૂપ પણ હતા, જ્ઞાની પણ હતા. તો એમણે કહ્યું કે પ્રભુજી, જે થયું એ સાચે જ જેવું દેખાય છે એવું મને તો એમાંથી એવું લાગે છે કે જ્યારે પથ્થરને રામ નામ મળે છે તો પથ્થર તરે છે, પણ જ્યારે પ્રભુ રામચંદ્રજી એ પથ્થરનો ત્યાગ કરે છે તો એ પથ્થર ડૂબવો જ જોઈએ, અને એટલે જ તમે જેનો ત્યાગ કર્યો તે પથ્થર ડૂબી ગયો. કહેવાની વાત એ છે કે ઈશ્વરમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ ઈશ્વરના નામમાં છે, અને આથી ઈશ્વરનું નામ આપણે અનુરાગપૂર્વક અને સતત લેતા રહીએ તો આપણા અંતઃકરણને શુદ્ધ કરતું હોય છે, અને કેટલાય જન્મોના પાપ જે ચોંટી ગયેલા હોય છે સૂક્ષ્મ શરીરમાં અને સૂક્ષ્મ નાડીઓમાં, તો એ બધાને ઘસી ઘસીને એ પાપને દૂર કરે છે. અને જેમ જેમ આપણું અંતઃકરણ અને નાડીઓ શુદ્ધ થતી જાય તેમ આપણને ઈશ્વરના નામમાં વધુ અનુરાગ પેદા થાય છે, અને ઈશ્વરના નામમાં ઈશ્વર જેટલી શક્તિ હોવાથી એ બધો જ લાભ નામસ્મરણ કરનાર ને મળતો હોય છે. તો નામસ્મરણ પહેલા તો આપણે પ્રયત્નપૂર્વક કરવો જોઈએ, અને એના પછી તો અજપાજપ થતો હોય છે. તો શ્વાસ સાથે એ ઈશ્વરનું નામ આપણે જોડી દઈએ તો જેમ આપણા શ્વાસોશ્વાસ ચાલે છે એ જ રીતે ઈશ્વરના નામનું સ્મરણ પણ દરેક શ્વાસ સાથે જોડાઈ જાય છે, અને એ એક પ્રકારનું અનૈચ્છિક રીતે સતત ચાલુ રહે છે. તો એને જ અજપાજપ પણ કહે છે. અને એ અજપાજપ શરીરના નાડીઓને શુદ્ધ કરીને રોમે રોમમાંથી જ્યારે એ બહાર આવે છે ત્યારે શરીરને તો શુદ્ધ કરે પણ આજુબાજુના વાતાવરણને પણ શુદ્ધ કરે, અને આજુબાજુના લોકોના માનસને પણ શુદ્ધ કરતા હોય છે. આજુબાજુ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, દુષ્ટ લોકો હોય તો એમનું માનસ પણ એ રીતથી ધોવાતું જાય છે. તો ઈશ્વરના નામનું સ્મરણ દરેકે કરવું જોઈએ, અને એમ કરતા કરતા આપણું જે સૂક્ષ્મ શરીર છે તો એ સૂક્ષ્મ શરીર શુદ્ધ થતું જાય છે અને ભક્તિ માટે યોગ્ય બને છે. તો આજ આપણે પૂજ્યશ્રી મોટાના જીવન ચરિત્રમાંથી બોધ લેવાનો છે. એના પછી એમને જે સૌથી પહેલા જે કોઈ ગુરુ મળ્યા હોય બાલ યોગી સાથે કેવી રીતે મુલાકાત થઈ એ આપણે શ્રવણ કરીશું.
બાલયોગી મહારાજ સાથે પ્રથમ મુલાકાત. એક વખત શ્રી હરિપ્રસાદ કંથારિયા પૂજ્ય શ્રી મોટાને મળવા માટે આવ્યા છે અને શ્રી હરિપ્રસાદ કંથારિયા તેઓ નડિયાદના વતની હતા અને એક સેવાભાવી ગૃહસ્થ સજ્જન હતા. પૂજ્ય શ્રી મોટાએ તેમને ક્ષેમ કુશળ પૂછ્યા છે, સ્વાગત કર્યું છે અને પૂછ્યું કે હરિપ્રસાદભાઈ આજ આ બાજુ કેવી રીતે? તો હરિપ્રસાદ કહેવા માંડ્યું કે ભગત, તમને અમદાવાદમાં એક બાલયોગી મહારાજ કરીને છે, તો એ બાલયોગી મહારાજ તમને બોલાવી રહ્યા છે અને એમનો સંદેશો કહેવા માટે હું તમને મળવા માટે આવ્યો છું. પૂજ્ય શ્રી મોટા આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કોઈ એવા બાલયોગીને જાણતા ન હતા અને એ બાલયોગી મને શા માટે મળવા માટે બોલાવે છે? તો હરિપ્રસાદે તેમને કહ્યું કે એ બાલયોગી મહારાજ તમને જ મળવા માટે મને સૂચન આપ્યું છે અને અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં સાબરમતી નદીના કિનારા ઉપર સાધુનો જે અખાડો છે ત્યાં તેઓ હાલમાં નિવાસ કરી રહ્યા છે. તેઓ અવધૂત વૃત્તિના સિદ્ધ મહાત્મા છે અને તેમનું શરીર બંગાળી છે અને તેઓ આલોન્મત્ત પિશાચ વૃત્તિથી સતત ક્રીડા કરતા રહે છે. પૂર્ણ અંતર્જ્ઞાની છે અને જે પણ કોઈ ભક્તો એમની સામે આવે તો એ ભક્તે કંઈક પણ કહેવાની જરૂર હોતી નથી. તે સિદ્ધ પુરુષ જાતે જ એમની બધી વાતો કહે છે કે શા માટે તમે આવ્યા અથવા તમારો કયો પ્રશ્ન છે. અને ત્યાં લોકોની તૂફાની ગીરદી છે અને હું જયારે તેમના દર્શન કરવા ગયો ત્યારે તેઓ એક જ વાત બોલતા હતા કે અરે કોઈ નડિયાદ से चुनीलाल भगत को बुलाओ, नडियाद से चुनीलाल भगत को बुलाओ. કોઈ પણ માણસ એમની પાસે જાય એ ચુનીલાલ ભગત ને ઓળખતો હોય કે ના હોય તો બધાને એમ કહેતા હોય, એટલે ચુનીલાલ ભગત ને ઓળખનારો કોઈ વ્યક્તિ હોય તો એ એમનો સંદેશો ચુનીલાલ ભગત એટલે કે પૂજ્ય શ્રી મોટાને આપે. આ એમનું સૂચન ને લીધે તેમનો સંદેશો કહેવા માટે હું તમારી પાસે આવ્યો છું. હરિપ્રસાદ ભાઈ તો એ બાલયોગી મહારાજ ના સ્થૂળ દેહ તરફ ક્યારના પણ પહોંચી ગયા હતા અને ભાવ વિભોર થઈને તેઓ બોલતા હતા કે આવા સિદ્ધ યોગી તમને બોલાવે છે એ તો તમારું ભાગ્ય છે. પૂજ્ય શ્રી મોટા આશ્ચર્યચકિત થયા અને તેમને લાગ્યું કે આ સાધુ મહારાજ કોણ હશે? હું તો તેમને બિલકુલ ઓળખતો નથી, તેમ છતાં તેઓ મને બોલાવી રહ્યા છે. તેમને મારું શું કામ પડ્યું છે? આમ એક પછી એક બીજા અનેક પ્રશ્નો નિર્માણ થયા છે. પૂજ્ય શ્રી મોટા તો એ વિચારના જંગલમાં ખોવાઈ ગયા. હરિપ્રસાદ ભાઈએ વિનંતીના સ્વરમાં કહ્યું કે ભગત, તેઓ સિદ્ધ મહાત્મા છે અને જાતે તમને જો બોલાવતા હોય તો તમે એકવાર જઈને તેમને અવશ્ય મળી આવો. હરિપ્રસાદ ભાઈએ વિદાય લીધી અને જતા હતા પૂજ્ય શ્રી મોટાના હાથમાં 5 રૂપિયાની નોટ પણ તે મૂકતા ગયા અને કહેતા ગયા કે ભગત, અમદાવાદ જવું હોય અને પૈસા નથી, આથી તમે કદાચ ન જાઓ એટલે હું તમને આ 5 રૂપિયા પણ આપતો જઉં છું. હાથમાં 5 રૂપિયાની નોટ તરફ જોતા પૂજ્ય શ્રી મોટા વિચાર કરવા લાગ્યા કે એ સાધુ મહારાજને મારું વળી શું કામ પડ્યો છે? અને છેવટે પોતાનો જે અંતરાત્મા જે કહે છે તે પ્રમાણે કરવું જોઈએ એમ નક્કી કરીને તેમણે વધારે વિચાર કરવાનું છોડી દીધું અને નિત્ય કામમાં તેઓ ગરક થઈ ગયા. થોડા દિવસો પછી તેમના અંતર્યામી માંથી એવો સંદેશ આવ્યો કે બાલયોગી મહારાજને મળવા આપણે અવશ્ય જવું જોઈએ. કોઈ અદ્રશ્ય શક્તિ પણ તેમને જબરદસ્તીથી તે બાલયોગી તરફ ખેંચતી હતી. છેવટે પૂજ્ય શ્રી મોટાએ નક્કી કર્યું કે એક વખત અમદાવાદ જઈ આવવું અને ત્યાં તેના માટે તેમણે 3-4 દિવસની રજા પણ લીધી છે. અમદાવાદ પહોંચ્યા પછી એ બાલયોગી મહારાજને શોધવા તેમને કોઈ વધારે મહેનત કરવી ન પડી અને સાબરમતીના કિનારા ઉપર એમનો જે આશ્રમ હતો તંબુ
ત્યાં બાલયોગી મહારાજ પાસે તેઓ પહોંચી ગયા છે. બાલયોગી મહારાજને દંડવત પ્રણામ કરી પૂજ્ય શ્રી મોટા તેમની સામે બેઠા છે અને પૂજ્ય મોટાને જોઈને બાલયોગી મહારાજ એ હાસ્ય વેર્યું છે અને તેમણે કહ્યું કે આ ગયા બચ્ચા, ઇધર આ મેરી પાસ બેઠ. પૂજ્ય શ્રી મોટા તે બાલયોગીની નજીક બેઠા છે. બાલયોગી મહારાજ બાળકની જેમ જ બધી ક્રીડાઓ કરતા હતા. કેટલીક વાર તેઓ કૂદકા પણ મારતા અને નદીના જળમાં બાળકોની જેમ તેઓ આનંદ લૂંટતા હતા. કેટલીક વાર તેઓ કેટલાય કલાકો સુધી એ સરિતા જળમાં તેઓ રમત કરતા હતા. તેઓ શું કરશે તેની કોઈને પણ જાણ ન હતી અને તેમના શરીરમાં થાક તો કદી પણ દેખાતો જ ન હતો. તો અસીમ શક્તિ અને સ્ફૂર્તિ તેમજ ચૈતન્ય તેમના શરીરમાં હંમેશા લાગતું હતું. તેઓ બાલમૂર્તિ સ્વરૂપ હતા. તેમના દર્શન કરવા માટે અસંખ્ય માણસો આવતા હતા અને લોકો સાથે ફળ, ફૂલ, પુષ્પહાર, મીઠાઈ, પેંડા, બરફી વગેરે ઘણું બધું લઈ આવતા હતા. બાલયોગી તેમાંથી કોઈ પણ સ્વીકારતા નહીં, પરંતુ એ બધું જ ચુનીલાલ ભગત એટલે કે પૂજ્ય શ્રી મોટાને ખાવા માટે આપતા હતા અને તેઓ કહેતા કે બચ્ચા ये सब खा देगा અને પૂજ્ય શ્રી મોટા પણ તે તરત જ પોતાના મોઢામાં મૂકીને ખાઈ જતા હતા. તો દિવસ દરમિયાન લગભગ 10-12 શેર જેટલા પકવાનનો એટલે ફળો અને મીઠાઈ એમણે પૂજ્ય શ્રી મોટાને આપી છે. તે બધો જ ખોરાક પૂજ્ય શ્રી મોટા ખાઈ જતા, તેમ છતાં તેમના પેટને બિલકુલ તકલીફ થતી ન હતી અને બાલયોગી આજ્ઞા કરે એટલે બધું જ પોતાના પેટમાં પધરાવી દેતા હતા અને તેને તેઓ પચાવી પણ શકતા હતા. તો અડધા કલાક પછી પણ જ્યારે બાલયોગી તેમને થાળી ભરીને પેંડા, બરફી વગેરે આપતા કે ફળો, તેઓ બધું જ પેટમાં પધરાવી દેતા અને તેને તેઓ પચાવી પણ દેતા હતા. આમ કરતા કરતા 7-8 દિવસ પૂજ્ય શ્રી મોટા એ બાલયોગીના સાનિધ્યમાં રહ્યા છે અને આ જાણે કે કોઈ એક સ્વપ્ન હોય તેમ પૂજ્ય શ્રી મોટાને લાગ્યું છે. તો જેમની તેને કદી સેવા કરી નથી, તો તેઓ આટલા આત્મીય ભાવથી તેમને બોલાવે છે અને એમની જે દિવ્યતા છે, જેને આપણે ચર્મચક્ષુથી જોઈ શકતા નથી, તો એ દિવ્યતાનો અનુભવ એમને પૂજ્ય શ્રી મોટાને થવા લાગ્યો છે. અને 7-8 દિવસ થયા પછી હવે તો નડિયાદમાં પાછા મારે જવું જ જોઈએ એમ પૂજ્ય શ્રી મોટાને લાગ્યું છે અને તેમણે બાલયોગી મહારાજ પાસે જઈને આજ્ઞા માંગી કે મને હવે નડિયાદમાં જવા માટે આજ્ઞા આપો. બાલયોગી મહારાજે કહ્યું કે ठहर जा बेटा, ठहर जा, तू घबरा मत, अभी तो तुझे दीक्षा देना बाकी है, इसलिए ही मैंने तुझे बुलाया है. तो પોતાની મસ્તીમાં રહેલા બાલયોગી મહારાજે આ પ્રમાણે પૂજ્ય શ્રી મોટાને એટલે કે સુનીલાલ ભગતને કહ્યું છે. તો પૂજ્ય શ્રી મોટાએ નમ્રતાથી કહ્યું કે બાપજી, હું એક તો નોકરદાર મનુષ્ય છું અને મારી પાછળ કુટુંબની પણ જવાબદારી આવી છે અને શાળાની પણ જવાબદારી છે. તો અહીંયા આવીને 7-8 દિવસ પસાર થઈ ગયા એટલે હવે મારે પાછા જવું જોઈએ અને તમે મને રોકાવા કહો છો એના કરતા તમે જ મારા ગામે આવો તો મારા પર ખૂબ જ ઉપકાર થશે. આ વચન સાંભળીને પૂજ્ય શ્રી મોટાના બાલયોગી મહારાજ કંઈ જ બોલ્યા નહીં અને તેમને પ્રણામ કરીને પૂજ્ય શ્રી મોટા નડિયાદ પાછા આવ્યા છે અને કામ ઉપર તેઓ હાજર પણ થઈ ગયા છે. નદીનો પ્રચંડ પૂર જ્યારે આવે ત્યારે તે પ્રવાહની દિશા જ બદલી નાખતી હોય છે. તે પ્રમાણે પૂજ્ય શ્રી મોટાના જીવનમાં આ પ્રથમ સદગુરુ બાલયોગી મહારાજ આવ્યા અને તેમની જીવન નૌકા સદગુરુના ચરણ કમળ તરફ ગતિમાન કરતી થઈ અથવા તો સદગુરુ જ તેમને ખેંચીને પોતાની નજીક લાવ્યા. તો આ રીતથી આ એક ક્યારે પણ
ન સમાપ્ત થનારો અંતર્મનનો પ્રવાસનો શ્રી ગણેશ હતો એમ આપણે કહી શકીએ છીએ. તો આના પછી એમના જીવનમાં જેટલા પણ સંત પુરુષો આવ્યા તો એ સંત પુરુષો અને એમની લીલા આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ.